આ છે કમાટી બાગનો કેબલ બ્રિજ અને નીચેની સાઈડ ઉપરથી વિશ્વામિત્રીની ધારા વહી રહી છે. આગળની સાઈડ ઉપર થોડાક તમે આવશો એટલે આપણને ગોપાલેશ્વર મહાદેવજીના મંદિરના પણ દર્શન થાય છે. હર હર મહાદેવ. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો વડોદરાના મધ્યમની અંદર આવેલું છે કામનાથ મહાદેવજીનું મંદિર. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને હું અહીંયા મહાદેવજીના દર્શન કરવા માટે આવ્યો છું અને સંપૂર્ણ ડિટેલ તમને જાણવા મળશે. વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો, હવે આપણે મંદિર પરિસરની અંદર પ્રવેશ કરીશું. મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે, દર્શન કરવા માટે થોડા પગથિયા નીચેની સાઈડ ઉપર ઉતરવા પડશે. પગથિયા નાના બનેલા છે તો સાવચેતીથી તમારે નીચેની સાઈડ ઉપર ઉતરવાનું. આ મંદિરની સ્થાપત્ય શૈલી અને તેની બનાવટ જ એ સમયની દિવ્યતા અને કલાત્મકતાની સાક્ષી પૂરે છે. મંદિર પરિસરમાં પ્રવેશતાની સાથે જે શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે તે વર્ણવી શકાય તેમ નથી. દર્શન કર્યા બાદ મંદિર પરિસરમાં પાછો હું આવ્યો અને 15થી 10 મિનિટનો સમય મંદિર પરિસરમાં બેસીને અનંત શાંતિનો અનુભવ થયો. મને આ રીતનું પોસ્ટર પણ લાગેલું જોવા મળ્યું, જ્યાં આગળ નવનાથ મહાદેવ કાવડ યાત્રાનું આયોજન પણ કરવામાં આવશે. તમે અહીંયા તારીખ પણ વાંચી શકો છો વિડીયોને સ્ટોપ કરીને. મંદિરની બાજુની સાઈડ ઉપર એક અન્ય વિશાળ મંદિર પણ બનેલું છે, જ્યાં આપણને સત્યનારાયણ ભગવાનના અને અંબે માતાના દર્શન પણ થાય છે. દર સોમવારે અને શિવરાત્રિના પવિત્ર દિવસે અહીં ભક્તોની ભારે મેદની ઉમટી પડે છે. હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી આખું પરિસર ગુંજી ઉઠે છે. શ્રાવણ માસ દરમિયાન થતો જળાભિષેક, દૂધાભિષેક અને મહાદેવનો વિશેષ શૃંગાર જોવા જેવો હોય છે. અહીં દર સાંજે થતી આરતીનો અનુભવ માણસના મન અને આત્માને પરમ શાંતિ આપે છે. અહીંયા કંઈક આપણને આ રીતનું દ્રશ્ય પણ જોવા મળશે, જ્યાં આગળ પંચમુખી હનુમાનજીનું મંદિર પણ બનેલું છે. કામનાથ મહાદેવ મંદિર માત્ર પૂજા અર્ચના માટે જ પ્રસિદ્ધ નથી, પણ આ સ્થળ આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને સાચવવાનું કામ કરે છે. અહીંયા તમે દર્શન કરી રહ્યા છો મહાકાલ મહાદેવજીના અને કૈલાસ મહાદેવજીના. અત્યંત પવિત્ર, ભવ્ય અને આ મંદિર પ્રાચીન છે. જ્યારે તમે પાછળના ભાગમાં આવશો ને તો આ રીતનું સુંદર દ્રશ્ય તમને મંદિરનું જોવા મળશે. તો મિત્રો, આ સ્થાન પર તમને અનેક શિવલિંગના દર્શન થશે અને અહીંયા એક કૂવો પણ બનેલો છે, જ્યાં આ લોખંડની ફ્રેમ બનાવીને સીલ પણ કરી દેવામાં આવેલો છે, જેથી કરીને કોઈ અનબનાવ ના બને. આ રીતની બેઠક વ્યવસ્થા પણ સરસ મજાની તમને જોવા મળશે, જ્યાં તમે પોતાનો કિંમતી સમય પસાર કરી શકશો. ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે અને હું તમને લઈને જઈ રહ્યો છું મંદિરના બાજુની ભાગની અંદર,
જ્યાં આગળ આપણને વિશ્વામિત્રી નદીનો સુંદર વહેતો વહાવ પણ જોવા મળશે અને અહીંયા સુંદર ઘાટ પણ બનેલો છે અને ઘાટની આજુબાજુ ઘણા બધા તુલસીના ક્યારા પણ બનેલા છે. ગાયકવાડ શાસકો કલાપ્રેમી અને ધર્મપ્રેમી હતા. લોકોના કલ્યાણ માટે અને નગરીની રક્ષા માટે અનેક શિવ મંદિરોની સ્થાપના પણ કરી છે. આ મંદિરનું બાંધકામ લગભગ 19મી સદી દરમિયાન શરૂ કરવામાં આવ્યું અને આ 200 વર્ષ જૂનું મંદિર છે. કહેવાય છે કે ભક્ત સાચા હૃદયથી, નિસ્વાર્થ અને પૂર્ણ શ્રદ્ધાથી કામનાથ મહાદેવજીના શરણમાં આવે છે. ભોળાનાથ તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે. તો તમે આ ઘાટ ઉપર ઊભા હશો તો તમને આરામથી 5 થી 7 મગર તો જોવા મળી જશે, પણ તમે તેમની નજીકની સાઈડ ઉપર જશો તો તે પાણીમાં જતા રહેશે. અહીંયા તમે જોઈ શકો છો પાણીની બહારની સાઈડ ઉપર મગર બેસેલો છે. તો મિત્રો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વડોદરાના એવા અતિ પ્રાચીન મંદિર એટલે કે આપણે કામનાથ મહાદેવજીના દર્શન કર્યા, સંપૂર્ણ ડિટેલ તમને જણાવી, વિશ્વામિત્રી ઘાટ પણ તમને બતાવ્યો. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરજો, તે પણ અહીંયા આવીને મુલાકાત કરી શકે અને વિશ્વામિત્રી ઘાટનો સુંદર નજારો પણ ચોમાસાની ઋતુની અંદર જોઈ શકે. તો ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.